આપે છે. નેતા તો ક્યાં કોઈ કામ કરે તો પોતાના ખિસ્સા ભરે. શું જોઈએ? વોટ જ નહીં આપવાનો. અચ્છા, તમને શું લાગે કોણ સારું કામ કરે? તમને કયા નેતા? મોદી મોદી. મોદી તો ભાજપને જ આપવું. કોઈ બી ઊભું હોય, કૂતરું બી ઊભું હોય તો ભાજપને જ આપવાનો. એ માટે અમે કહીએ અમારા નરેન્દ્ર મોદી ગુડ લક છે, સારામાં સારા છે. અત્યારે તો વધારે હિન્દુત્વ જોઈને જવું પડે છે કે ધર્મ જોઈને જવું પડે છે, કારણ કે ધર્મના હિસાબે અત્યારે જે ડેવલપ થઈ રહ્યું છે એ સારું છે. કામ, ધર્મ, જાતિ કશું? એવું કશું નહીં ના. ભાજપ છે એટલે એવું નહીં કે હિન્દુ મુસ્લિમ આ ક્રિશ્ચન એવું બધું કશું નહીં. ખાલી મોદીને ભાજપમાંથી જે બી ઊભું રહે આપી દેવાનું. આપણા સમાજનો એટલે વધારે સમાજ જોઈને હા આપણા સમાજ ખબર પડી જાય ને કે આપણા સમાજના છે કે બીજી કોમના. મારા હસબન્ડનું નામ કમલ છે એટલે હું કમલ જોઈને જ આપી દઉં છું. એટલા કામ નહીં કરે એ જોવાનું. જાતિનું તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી આપતી, પણ કોઈ બી વ્યક્તિ હોય એ થોડા ઘણા અંશે ફેમસ તો હોય છે જ, એનું કેરેક્ટરથી લઈને દરેક અંશે. એ પહેલું ડિપેન્ડ કરે છે કે વ્યક્તિ કેવું છે, એનું વ્યક્તિત્વ કેવું છે, એ પર વધારે ડિપેન્ડ. હવે બધા સમજી ગયા છે કે કામ જોઈને. દેશનું જે ભલે તો અમારી જગ્યાનું ભલું થાય બધા માણસોનું એના હિસાબે અમે વોટ આપીએ છીએ. જાતિ ધર્મ જોઈને અમે વોટ નથી આપતા. હેલો, નમસ્કાર. પબ્લિકની જમાવટ કરવી છે અને આજે એવો કોઈ વિષય નથી કે જેના ઉપર ઓપિનિયન મળી શકે. હા, પણ એક સવાલ પૂછવો છે બધાને કે તમે વોટ આપવા જાઓ તો શું જોઈને જાઓ? કારણ કે મેં ઘણી બધી જગ્યાએ એવું જોયું છે કે વોટ આપવા જાય તો એવું જોઈને જાય કે આપણા સમાજનો છે તો વોટ આપી દો. અમુક લોકો એવું જોવે કે ભાઈ આપણા વિસ્તારમાં કામ કર્યા છે તો વોટ આપીએ આપણે એને. અમુક લોકોને તો ખબર પણ નથી હોતી કે ઊભું કોણ છે, માત્ર પક્ષ જોઈને વોટ આપી દેતા હોય છે. તો આજે એ લોકોને પૂછીએ એમ કે તમે વોટ આપવા જાઓ તો તમે શું જોઈને જાઓ છો, અને હા, તમે શું વોટ જોઈને જાઓ છો એ અમને કમેન્ટ્સમાં જણાવો. દેશનું જે ભલે તો અમારી જગ્યાનું ભલો થાય બધા માણસોનું એના હિસાબે અમે વોટ આપીએ છીએ. એવું જાતિ ધર્મ જોઈને અમે વોટ નથી આપતા. કામ જોઈને vote કામ જોઈને વોટ આપીએ છીએ. અચ્છા, નેતામાં શું હોવું જોઈએ? કઈ ક્વોલિટી જોઈને તમે? ક્વોલિટી એવી હોવી જોઈએ નેતાઓમાં કે પ્રજાનું કામ કરે, લોકો માટે બધું લોકોને ફાયદો થાય, બરાબર, એના માટે વોટ કરીએ છીએ અને એને ફાયદો ઉઠાવવા માટે લોકો વોટ આપીએ છીએ. અચ્છા, અને કયા નેતા અત્યારે તમને એવા લાગે? હમણાં તો મને એવું લાગે છે કે રાહુલ ગાંધી બેસ્ટ છે. રાહુલ ગાંધી. હા, પણ કેમ? એટલે જે પ્રોપર જે ભાજપમાં જે જોતું હતું લોકો માટે એટલું પ્રોપર મળતું નથી એમ, ને જાતિ ધર્મની વાત લઈ લઈને વાળે ઘડી લોકોને કરે છે ને એટલા માટે પ્રોપર નથી એમ. મતલબ શું નથી સારું એમ તમને સરકારમાં શું નથી? જાતિ ધર્મ માટે જાતિનું એવું બહુ એવું છે, એટલે મુસ્લિમ છે તો એ કેવી રીતે જોઈએ છે, બરાબર, હિન્દુ છે તો હિન્દુને માન વધારે આપીએ છીએ, તો એવું છે એમાં જોયું અમે લોકોએ. હા, એટલે કોંગ્રેસમાં એવું નથી એમ? કોંગ્રેસમાં એટલું ખાસ કંઈ છે નહીં ને બીજા જોડે સપોર્ટ જોડે ચાલે છે એટલા માટે કોંગ્રેસ પસંદ કરી છે અમે. પણ રાહુલ ગાંધી કેમ? કારણ કે રાહુલ ગાંધી તો ક્યારેય પણ પીએમ નો ફેસ પણ નથી એમ. જો કોંગ્રેસ પણ અત્યારે જે બધું જે એમનું ચાલે છે ને શું કહેવાય પેલું પેદલ યાત્રા કાઢી છે એમને, ને એમાં જે લોકોને જે જોયું છે ને એમાં જે વાયદા કર્યા છે પણ એમની સરકાર તો આવી નથી, તેલંગાણામાં આવી છે, બરાબર, પણ આગળ હવે નવો ફેઝ જોવા માંગીએ છીએ એમ. ગુજરાતમાં કોણ? ગુજરાતમાં તો હાલમાં તો અમારે ત્યાં તો ભાઈ હિંમતસિંહ પટેલ છે, બરાબર, અને બીજું ઇકબાલ શેખ છે. એટલે મૂળ તો ધર્મ અને જ્ઞાતિ જોઈને જ વોટ આપો. ના ના, એવું હિંમતસિંહ પટેલ ક્યાં છે ધર્મ નાતીમાં? હિંમતસિંહ પટેલ છે અમારા ધર્મનો, એવું ક્યાં છે? એ કામ કરે છે, જે કામ કરે છે લોકો એને પસંદ આવે છે. જો સોની સીધી વાત છે. બાકી દેશમાં કોણ? દેશમાં તો હવે એટલું કંઈ વિચાર્યું નથી મેડમ. એટલે કામ સારું કરે એને. અમે બી કામ સારું કરીએ ને. કામ સારું કરીએ. કામ સારું કરે. કામ સારું કરે ને. અચ્છા, તમને શું લાગે કોણ સારું કામ કરે? તમને કયા નેતા? મોદી મોદી. મોદી શું કામ કરે? તમે તો આટલા મલકાઈ મોદીએ કેટલું બધું કામ કર્યું છે દેશ માટે, શું નથી કર્યું? છોકરીઓ માટે તો બહુ બધું કર્યું છે એમ. તમને શું ગમે બા મોદીમાં? હે, નરેન્દ્ર મોદીનું શું ગમે? આ બધું વિકાસ કર્યો, બધો પુલો બનાવ્યા, બધું બનાવ્યું. તીર્થયાત્રા માટે સારું કર્યું, બધા મંદિરો. રામ મંદિર અત્યારે કેટલું મસ્ત, આપણા હાથમાં નહોતું પણ તો બી અત્યારે આપણા રામ મંદિર આપણા હાથમાં આવવાનું છે, એનું ઉદ્ઘાટન છે, કેટલું ફાઇન દિવાળી જેવું બનાવવાનું છે, બરાબર, એના માટે કાશ્મીર આપણા હાથમાં આવ્યું. વોટ આપવા તો નેતા તો ક્યાં કોઈ કામ કરે, એ તો પોતાના ખિસ્સા ભરે છે. તો
તો શું જોઈને વોટ આપો? વોટ જ નહીં આપવાનો. શું આ બધા પોતપોતાના જ ખુરશી આવી જાય એટલે બસ પૈસા જ કમાવાની વાત કરે છે. કોઈ નેતા નહીં ગમતા તમને? કોઈ નથી ગમતું મને. કોઈ સારું કામ નહીં કરતું? પક્ષ બી નહીં, વિપક્ષ બી નહીં, કંઈ નહીં. કોઈ જ નહીં. પહેલા કોઈ ગમતા હતા નેતા? કોઈ નેતા જ નથી ગમતા. અત્યાર સુધીમાં કોઈ નેતા જ એવા નથી આવ્યા ગમે એવા. અત્યાર સુધી કોઈ હા, જૂના બી કોઈ નહીં. કોઈ નહીં. અચ્છા, વોટ કેટલા સમયથી નહીં આપતા? વોટ તો લગભગ એમ માનો ને 3-4 વર્ષથી વોટ જ નહીં આપતો હું. તો એમે 5 વર્ષે જ આપવાનો હોય. હા, એટલે ટૂંકમાં 4-5 ટર્મથી એમ. અચ્છા, 4-5 ચૂંટણીથી વોટ નહીં આપતા. હા, અને શું કારણ વોટ ના આપવા? કારણ તો હવે શું કેવું તમને. તમને એવું લાગે છે કે આ એક વોટથી કંઈ ફરક નહીં પડે? હે, કાંઈ ના ફરક પડે ને. એક વોટથી શું ફરક પડે? કેમ ના પડે? હવે તો ખબર નહીં હવે કેમ ના પડે. કોઈ તો ગમતું હશે ને. કોઈ નેતા તો એમ એવું હોય ને કે આ માણસ સારું કામ કરે. સારું માણસ કામ સારું કરે એવા કોણ નથી. આપણે સારું કરવાનું બસ. બીજા જે કરે એ કરવા દેવાનું. પોલિટિક્સમાં કોઈ નહીં. કોઈ ઇન્ટરેસ્ટ જ નથી પોલિટિક્સમાં આપણને. સારું કામ કરે છે. સારું કામ કરે છે. હું તો ભાજપને જ આપું, કોઈ બી ઊભું હોય. કૂતરું બી ઊભું હોય તો ભાજપને જ આપવાનો. ભાજપ, હું ભાજપવાદી છું. હા, મોદીવાદી. મોદી એટલે મોદી જ. કશું જ ના જો, ખાલી ભાજપ. ખાલી મોદી જ જોવાનું કે કોઈ બી ઊભું રહી જાય, ભાજપ છે એટલે આખું વોટ આપી જ દેવાનો. કરે છે એટલે ભાજપને આલીએ છીએ અમે. બસ મોદી 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 અચ્છા, એટલે તમે ખાલી એવું જોઈને આપો કે નરેન્દ્ર મોદી છે એટલે vote. છે એને આપી કામ થઈ જ જવાનું, સારું જ થઈ જ જવાનું છે, થવાનું જ છે એવું. નક્કી જ છે કે થશે જ એવું. એટલે કામ ધર્મ જાતિ કશું જ નહીં. એવું કશું નહીં ના. ભાજપ છે એટલે એવું નહીં કે હિન્દુ મુસ્લિમ આ ક્રિશ્ચન એવું બધું કશું નહીં. ખાલી મોદી ને ભાજપમાંથી જે બી ઊભું રહે આપી દેવાનું. અને તમારા એરિયાના કામ બી નહીં જોવે. ના, થાય જ છે કામ. અમારા એરિયામાં છે જગદીશ પંચાલ ઊભા રહે છે અને સારું જ કામ કરે નહીં, છે. સારું જ કામ કરે છે. અમારે બસ એવું જ છે. અમારે જગદીશ પંચાલ જ છે. મસ્ત. તમે શું જોઈને આપો? ના એટલે બસ આ ભાજપ વધારે આપીએ કમળ જોઈને આપીએ. મારા હસબન્ડનું નામ કમલ છે એટલે હું કમળ જોઈને જ આપી દઉં છું. તમે શું જોઈને વોટ આપો? અમે ભાજપ, ભાજપ જોઈને vote આપો. મોદી સરકાર. મોદી સરકાર. અચ્છા, એટલે મેમ્બર બી ના જો કોણ ઊભા રહ્યા છે. કોઈ જ નહીં. કશું જ નહીં. ખાલી કમળ જ જોવાનું એટલે ત્યાં આંખ મીચીને દબાઈ દેવાનું બટન, બસ બીજું કંઈ જ નહીં જોવાનું. કામ સારું પણ અમે મોટા ભાગે જગદીશ પંચાલને જ સારું જ કરે છે ભાજપ. અમદાવાદનું કાયા જ પલટી કરી નાખી છે ભાજપ આવ્યું ત્યારથી. બધે કાયા પલટ થઈ ગઈ છે. બધું કેટલું બધું થયું છે જોઈએ જ છે ને આપણે તો. તમને શું ગમે સૌથી વધારે? શેનું? ભાજપનું શું કામ સૌથી વધારે? ના, રામ મંદિર. હા, રામ મંદિર. એક ઓલી જે કલમ હટાઈ એ બી હવે નંબર ને નામ નહીં આવડતું મને, બાકી એ હટાઈ રામ મંદિરનું થયું એ બધું સરસ જ થયું કામ. તો અહીંયા આગળ મેટ્રોનું થયું છે. બહુ બધા બધી જગ્યાએ બધું બહુ જ બધો પ્રોગ્રેસ તો છે જ ને. સારું કામ. ધર્મ જાતિ જ્ઞાતિ જોઈને નહીં. ના, એ બી જોવામાં આવે જ છે. હા, પણ વધારે તો એના કાર્યો કેવા છે કે કઈ રીતે ફેમસ છે વધારે ડિપેન્ડ કરે છે. અચ્છા, તમે શું જોઈને વોટ આપો? જાતિનું તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી આપતી, પણ કોઈ બી વ્યક્તિ હોય એ થોડા ઘણા અંશે ફેમસ તો હોય છે જ. એનું કેરેક્ટરથી લઈને દરેક અંશે એ પહેલું ડિપેન્ડ કરે છે કે વ્યક્તિ કેવું છે, એનું વ્યક્તિત્વ કેવું છે એ પર વધારે ડિપેન્ડ કરે છે. અચ્છા, તમને કોણ ગમે? કયા નેતા ગમે? અત્યારે તો નરેન્દ્ર મોદી. અચ્છા, શું કામ ગમે? બધું જ. બીજું શું જોઈને વોટ આપો? ખાલી નરેન્દ્ર મોદી જોઈને વોટ આપો? ના ના, એવું નથી કે મોદીએ જે રીતે આવ્યા પછી બી જેટલા કાર્યો કર્યા છે જે રીતે એ જોતા તો એ હકદાર છે એને, મતલબ એમ. નેતા કામ કરી એ જ જોવાનું હોય છે. કામ સારું કરે ને vote. એમને વોટ આપવાનો. અચ્છા, તમને કોણ ગમે નેતા? નેતા આપણે તો અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ છે. આમ સારું દેખાય છે લોકો માટે. બી બધું આ બધું જે થતું હતું એ ના થાય હવે. ઝઘડા આ બધી મારામારી આવું બધું સંગત લોકોને બહુ સારું લાગે. રહેવાનું ફરવાનું હરવાનું સારું લાગે. એ માટે અમે કહીએ અમારા નરેન્દ્ર મોદી ગુડ લક છે, સારામાં સારા છે ને. અમારા જય હિન્દ. તમારા વિસ્તારના નેતા ના જો કે નરેન્દ્ર મોદી જોઈને? ના, અમે નરેન્દ્ર મોદી સાહેબ કામ બતાવે એટલા માટે કહીએ છીએ. જે લોકોને કામ બતાવે બીજેપીએ
એના માટે કહીએ છીએ. અમારા બધા નેતા સરખા છે, એમને કામ બતાવે નેતા અમારા સારા લાગે. અત્યારે તો કામ થાય છે એ જોઈએ છે. કામના બરાબર એવું નહીં કે આ સમાજના છે તો અમને વોટ આપી દઈએ. અમદાવાદમાં રહીએ એટલે સમાજની તો વાત ના થાય. સમાજની વાત ના થાય. અચ્છા, કોના કામ સૌથી વધારે ગમે? સરકાર જે બી સરકાર આવે કામ કરે છે. બધા કરે છે. કરે છે. ગુડ. એટલે કોઈ નેતા ગમે? અટલ બિહારી વાજપેયી. કેમ ગમે? શું ગમે તમને? એમનું નેતૃત્વ સારું હતું. અત્યારના કોઈ નેતા? અત્યારે હાલમાં અમિત શાહ આપણા છે ને હોમ મિનિસ્ટર, મોદી સાહેબ છે. તમને કોણ ગમે? અમિત શાહ, મોદી સાહેબ, જીતેન્દ્રભાઈ પટેલ. અત્યારે તો વધારે હિન્દુત્વ જોઈને જવું પડે છે કે ધર્મ જોઈને ધર્મ જોઈને જવું પડે છે. કારણ કે ધર્મના હિસાબે અત્યારે જે ડેવલપ થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે. બાકી અધર કાસ્ટ, અધર જ્યાં ધર્મ અલગ છે ત્યાં હજી ડેવલપ ઓછું દેખાય છે જે પ્રમાણે થવું જોઈએ. કારણ કે ત્યાંના લોકો એટલું કામ કરી નથી શકતા. કોણ નથી કરતું? નથી કોઈ બી, જેમ છે આપણે જમાલપુર જુઓ, જુહાપુરા જુઓ, ત્યાં હજી રીડેવલપિંગ જેવું નથી. જેમ અધર આપણે હિન્દુમાં જુઓ કે એ રીતનું રીડેવલપિંગ છે. સ્ટેટ વાઇઝ આપણે ના કોઈ બી એરિયા જુઓ કે એ પ્રમાણે જે દેખાઈ રહ્યું છે કામનું એ સારું છે એમ. અને એ લોકોનું જાગૃતિ સારી છે, સપોર્ટ બી સારો છે. એટલે તમે ધર્મ જોઈને વોટ આપવા જાઓ? ધર્મ જોઈને બરોબર છે વાત કે હા ધર્મ માટે કંઈક તો કરવું પડશે. કામ જોઈને વોટ આપવાના જાઓ? રામ મંદિર માટે તો પહેલાં આલીશું. કામ જોઈને? કામ જ એ જ તો થાય છે અત્યારે. કામ શેના માટે થાય છે કે જે એ લોકો સપોર્ટ કરે છે. હિન્દુ ધર્મ જે સપોર્ટ કરશે એ કોને કરે છે એમને ખબર છે. અને ત્યાં કોને સપોર્ટ કરવો છે પણ એ લોકોને જે પ્રોબ્લેમ સોલ્વ થવા જોઈએ થતા જ નથી. वोट देते हैं आप? हाँ वोट देते हैं ना क्या देख के देते हैं? किसी को हवे तो वोट का हवे तो दे देवे अच्छा, ज्ञाति देख के देते हैं, नाम देख के देते हैं, क्या देख के? अपना नाम दे के देना पड़ता ना बहन जब मतलब अपने ज्ञाति का है उसको देंगे। हाँ नहीं जाति वाली का कोई फर्क नहीं अपने जात वाले हो भले परेशान उसको सबको अच्छा काम करते हैं उसको देंगे। हाँ जब काम तो करना ही है ना जब अभी तक कौन नेता पसंद आया आपको? अभी तो यही है ना अपना नरेंद्र मोदी अच्छा वही पसंद है, क्यों पसंद है? अब है वो अपना काम करे जब आपको क्या पसंद है? हाँ आपको क्या पसंद वो हमको तो क्या हमारा धंधे का मतलब है जब है? और वोट देते हैं ना, हाँ वोट तो देना ही पड़ता है और क्या देख के? यही कि अच्छे काम करें। अच्छे काम करे આપણે સમાજનો હોય તો વધારે દે મત એવું સમાજ જોઈને વોટ આપો હા કે આપણા સમાજના છે એટલે આને વોટ આપો? હા એ તો ખબર પડી જાય ને કે આપણા સમાજના છે કે બીજી કોમના છે માલુમ ન પડે એટલે એને વોટ આપો? હા કામ જોઈને વોટ ન આપો? કામ કરે તો જ દેવાય ન કરે ને શું ફેંકી દેવાના કામ કરે તો જ દેવાય નકર નાખી દેવાય ઉકેડા ભેગા તમે તો એમ કે સમાજને જોઈને વોટ આપીએ? એ તો સમાજ તો કામ કરે જ છે ને આપણું કાયમ કરે તો જ દેતો હોય ને મત નકર દઈ દેવાનો જોઈ ને પહેલા શું જોવો, કામ જોવો કે સમાજ જોવો? હે સમાજ જોઈ સમાજ જોવો. સમાજ આપણું કામ કરે છે જૈન દેરાસરમાં રૂપિયા ઉપરથી આવે ને એટલે આપણને પહેલાં બોલાવે તમને કયા નેતા ગમે? હે તમને કયા નેતા ગમે? કોઈ એકેય ન ગમે બધા હરખા તમારા સમાજના કોઈ ન ગમે? બધા હરખા બધા હરખા. કોઈ એક તો ગમતું હશે ને? ના ના કોઈ નહીં? એકેય ન ગમે અચ્છા, નરેન્દ્ર મોદી ગમે? નરેન્દ્ર મોદી ન ગમે આપણે કોઈ બધા હરખા જોઈ હું જોઈને વોટ આપો પછી? હે પછી હું જોઈને? ફરજિયાત જોઈ દેવા જવું પડે નકર તો આવે બોલાવા કરે નકર રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખે એટલે વોટ આપવા જાઓ? હા એટલે જ જોઈ નકર ન જોઈ ક્યાં રહ્યો છો તમે? અમે સાયલા સાયલા રહ્યો છો. અત્યારે તો અહીંયા રહીશી મીઠા કરીને બગીચા અમે પણ વોટ આપો છો ને જોઈને? હા શું લાગે મતલબ વોટ દેવા જાઓ તો શું જોઈને જાઓ? એમ કે જાતિ જોઈને જાઓ કે પછી કામ જોઈને જાઓ? શું જોઈને જાઓ? કામ કામ જોઈએ કે પછી મતલબ આ એરિયામાં આમનું વધારે વર્ચસ્વ છે એવું જોઈને જાઓ? ના કામ જોઈને જઈએ. કામ જોઈને મતલબ શું ગમે નેતામાં શું હોવું? નેતામાં જે એને વાયદા કરાવે બધા પૂરા કરી દે તો એ સારું વસ્તુ એ રહી. બધા નેતાઓ ખોટા વાયદા કરે પણ એમ પૂરા કરતા નહીં. પણ અમુક હોય છે જે સારા કામે કરે છે અને બધું ફાયદા કરાવે પૂરા બી કરે છે. કયા નેતા એવા છે તમને કોણ? અમારા એરિયામાં છે કરશન કાકા. હું કડીનો છું પ્રોપર. કડીના છે? હા અચ્છા. એટલે તમે કામ જોઈને મૂળ? કામ જોઈને મૂળ વોટ બાકી અમુક લોકો ખાલી નામ જોઈને વોટ નામ જોઈને અમે કામ જોઈને વોટ આપીએ. હા તમને શું કામ ગમે અત્યાર સુધી?
અમારે ત્યાં રોડ રસ્તા ને બધું સારું કરી દીધું છે. બધું પાણીની એવી વ્યવસ્થા સારી કરેલી છે. અમારા ગામડાઓમાં અમે પહેલાં ગામડે રહેતા તો ત્યાં પાણીની એવી વ્યવસ્થા નથી, તો અત્યારે બધું પાણીનું ગામડામાં બધા બ્લોકને એવું નાખવાનું ચાલુ કર્યું છે. એ બધું સારું કામ કરે છે એ બાજુ. એટલે હવે બધા સમજી ગયા છે કે કામ જોઈને કામ જોઈને જ વોટ આપવાનું. વ્યક્તિ સારા કામ કરે ને એ જોઈને જઈએ છીએ. હા, ધર્મ કે જ્ઞાતિ જાતિ નહીં વોટિંગમાં એ ના હોય. જે વ્યક્તિ આપણું કામ કરી આપે છે, જે આપણી વાત સાંભળે છે, એને લાવવાના પ્રયત્ન હોય. અચ્છા, તમને કોણ ગમે? કયા નેતા સારું કામ કરે? એવું નેતા ઉપર ડિપેન્ડ નથી હોતું, કેમ કે અત્યારે કોઈ નવો બી ઊભો રહીને અમે એને જીતાડીએ તો અમારે યોગ્ય હોય તો એ બી અમારું કામ કરે ને. કોઈ પાર્ટી પક્ષમાં નહીં જવાનું. કોઈ નેતા તો ગમતું હશે ને પણ કે આને સારા કામ. હા, તો અમારા ત્યાં શૈલેષભાઈ કામ કરે છે. હા, શૈલેષભાઈ પરમાર. અને શું કામ ગમે તમને? શું સારું કામ ત્યાં કર્યું છે? ત્યાં કને રોડ, રસ્તા, ગટર, પાણી અને અન્ય બી કોઈ સોસાયટીનો પ્રોબ્લેમ હોય તો માણસ આવીને ઊભા રહે છે. એ જોઈને વોટ આપો. હા,